મોરબીના જેતપરમાં ખેડૂતોના આંદોલનમાં આંદોલન સમિતિએ તમામ ઉપવાસીઓના પારણા કરાવવાની સાથે આંદોલન પાર્ટ 3 ની જાહેરાત કરી છે। આમ હાલ પૂરતું આ આંદોલન છે તેના પર અલ્પવિરામ લાગ્યું છે। જો કે આ આખા મામલામાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ નિલેશ એરવાડિયા પર જે આરોપ લગાવ્યા હતા તેના બાદ કેટલાક લોકો દ્વારા હકાભાને ફોન કરી આંદોલન વિશે કે ઉપવાસી છાવણી વિશે વાત ન કરવા કહ્યું હતું, જેની ઓડિયો ક્લિપ પણ છે તે વાયરલ થઈ હતી। ત્યારે આ જ મુદ્દાને લઈને અમે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી। શું કહ્યું છે તેમણે આ સમગ્ર મુદ્દાને લઈને તે સાંભળો। સર, બીજી વાત એ મુદ્દે પણ વાત કરવી છે હકાભાઈને લઈને। હકાભાઈએ જે પ્રકારે નિલેશ એરવાડિયા પર જે આરોપ લગાવ્યા હતા, આખી ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ હતી સર, અને તેના બાદ હકાભાઈ એવા આરોપ લગાવ્યા હતા કે અને તેના બાદ હવે હકાભા પર એવા આરોપ લાગી રહ્યા કે આંદોલનની છાવણીને બદનામ કરવાનો પ્રયાસ થયો, જ્યારે કે તેમણે તો આખા સત્યને ઉજાગર કર્યું હતું। આ મુદ્દે શું કહેશો સર? સાહેબ બેન, એવું છે, તમે पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या। હકાભાઈ જેવા માણસો હજી છે એનું પેલા તો ગૌરવ કરવું જોઈએ। એ માણસ લોક સાહિત્યકાર જ છે, આંદોલની નથી, કોઈ પક્ષમાં નથી, કોઈ જ્ઞાતિ જાતિ વર્ગ ફલાણું કુછ નહીં હે। 18 વર્ણને સંસ્કૃતિ સાથે મનોરંજન આપનારી વ્યક્તિ છે। એને 2 જોખમ ખેડ્યા। સૌથી પહેલું જોખમ તો ઈ ખોડ્યું કે જ્યાં કોઈ નતા આવતા કલાકારો અથવા તો આવા આંદોલનોમાં સીધી રીતે કોઈ કલાકાર કે કોઈ સેલિબ્રિટી ભાગ નથી લેતી હોતી, એવામાં એને પોતે પેલા તો પહેલ કરી। લાખો કિસાનોના હિતમાં એને પોતાની કેરિયર જોખમમાં મૂકી કે ન કરે નારાયણ ને સરકારની પાસે કોઈ ગેરસમજણ ભરી વાત કરે કે હકાભાઈ પણ ખેડૂતોની હારે છે એટલે કે તમારી સામે છે, તો સહન કરવાનું હકાભાઈ ને આવે। તો પણ હકાભાઈએ એની ફિકર કર્યા વગર લાખો કિસાનોના હિતમાં પોતાની કેરિયર જોખમમાં મૂકી અને જેતપરની તપોભૂમિ તપોસ્થલી જે છે ત્યાં હાજરી આપી, અને 1 વાર નહીં 2-3 વાર આપી। એટલે પેલી વાત તો ઈ જોખમ ખેડ્યું। પછી જયારે હકાભાઈએ લાગતા ભળકતા લોકોને નિલેશ અરવડિયા વગેરેને કીધું કે ભાઈ તમારે માગણી શું છે, તો સરકાર હારે તો મારે બધાની હારે સંબંધ છે, સરકારમાં 5 જણા હારે સંબંધ હોય, તો આપણે સરકારને તો કેવું જોઈએ ને, માગણી તો સરકારની સામે છે ને। બિલકુલ, તો સામે છે તો સરકારને કહેવામાં શું વાંધો, હાલો ને આપણે જઈએ અને કહીએ કે ભાઈ અમારી આ માગણી છે ને, હું કામ ન કેવું જોઈએ। તો નિલેશ એરવાડિયા અને હકાભાઈ નો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ, એમાં તમે ને હું બધા જાણીએ, આખું ગુજરાત જાણે છે કે એમાં 25 કરોડ રૂપિયાની ડીલ ની વાત થઈ। બોલો, એમ કહેવાય છે કે નિલેશ એરવાડિયાએ હકાભાઈ ને કીધું કે 25 કરોડ રૂપિયા સરકાર પાસેથી લેવાના થાય છે આંદોલનનો વાવટો વીટી નાખવામાં। હવે તમે વિચાર કરો, ગદ્દાર ઈ છે કે હકાભાઈ છે? જે લોકો ખેડૂતોના પતિત પાવન એવા આંદોલનનો સોદો કરે ઈ વિલન ગણાય કે સોદાનો પર્દાફાશ કરે ઈ વિલન ગણાય? હકાભાઈએ તો ઈ પેલા કીધું કે ભાઈ હું છાવણીમાં આવું। આ ઓડિયો આ વાત થઈ ગયા પછી હકાભાઈએ કીધું કે હું આવું છું ન્યા, એટલે હું કે ભાઈ વાત તો કરવી હોય ને તો તમને પૂછી લઉં તો હું સરકારમાં કહું એમ। તો કહેવાય છે કે નિલેશ એરવાડિયાએ ના પાડી, તમે આવતા નહીં। તો હકાભાઈએ કીધું કે ગઈકાલ સુધી હું 2-3 વખત આવી ગયો, તમે કીધું એટલે હું આવ્યો, હવે હું થોડોક ઇન્વોલ્વ થયો તમારામાં, અને સરકાર સુધી વાત પુગાડવા મને વાંધો નથી, હું પહોંચાડી શકું એમ છું। હવે મને નાકા પાડવામાં આવે, ઈ એટલા માટે ના પાડવામાં આવતી હતી કે નિલેશભાઈ એરવાડિયાને એમ લાગતું હતું કે ન કરે નારાયણ ને હકાભાઈ ને કોઈ પૂછે કે તમે સરકારમાં અમને મુલાકાત કરાવો છો તો આ 25 કરોડ વાળી વાત હકાભાઈ કરી દે તો બીજા કોઈને એમ। કારણ કે બીજા જે ખેડૂત સમિતિ જે છે એને તો આવી કોઈ વાત સાથે સ્નાન સૂતક નો સંબંધ નતો।
ઈ તો પોતાની માગણી સાથે આંદોલન કરતા હતા. નિર્જળા કયો કે નિરઅન્ન એટલે અન્ન લીધા વગર. તો ઈ તો પવિત્ર લોકો હતા. જેના પેટમાં પાપ હોય ને ઈ ડરે. તો નિલેશભાઈએ ના પાડી એટલે હકાભાઈએ કીધું ભાઈ તમે ના શું કામ પાડો? પણ મેં કીધું વાંધો ઈ હતો નિલેશભાઈ ને કે ન કરે નારાયણ ને આ વાત વટાણા વેરી નાખે તો. એટલે ના પાડી એટલે હકાભાઈ કીધું હવે એવું તમે ના પાડો એ ના હાલે તો તમને હાથો બનાવો કોઈ. કારણ કે હું તમારી છાવણીમાં 2 વખત આવી ગયો એટલે હું સરકારની સામે આંખે તો ચડી ગયો ને. હવે તો મારે આ પૂરું જ કરવાનું રહે ને તમારું ને સરકારનું જે ડખો છે મારાથી બનતા પ્રયાસ કરું. મેં ક્યાં હોપારી લીધી કે તમારું સમાધાન થઈ જાય? પણ તમને ને સરકારને બેહાડી દઉં એટલી વ્યવસ્થા તો થઈ શકે એમ છે. તો હવે તમે ના પાડો ઈ કઈ રીતે હાલે? તો મેં જાણ્યું જે રીતે જાણ્યું એ પ્રમાણે કહું છું. નિલેશભાઈએ પણ એની સાથે તુકારાથી અને અણછાજથી વાત કરીને કીધી તમારે ડાયરાના સિવાય કઈ કામ કરવાના થતા નથી. પેલા સરકાર આરે ડખો નક્કી કરી આવો, આપણે વાત થઈ એ પ્રમાણે, પછી તમે અહીં આવજો, ત્યાં સુધી આવતા નહીં. હવે ઈ વાત શું હતી? 25 કરોડ રૂપિયા આપો તો આ જેતપુરની છાવણીનો વાવટો વીટેલી નાખીએ. તમે વિચાર તો કરો, આ કઈ જેવી તેવી વાત છે? તો હકાભાઈએ તો ઈ પર્દાફાશ કરીને ખરેખર તો જેતપુરની છાવણીની આબરૂ ઢાંકીને રાખી દીધી કેવાય, કાઢી ન કેવાય. જો સોદો થઈ ગયો હોત તો કાલ સવારે જે લોકો અત્યારે ઉપવાસ ઉપર ઉતરે છે ને લોકો એના દર્શન કરવા આવે એને બદલે લોકો ધિક્કાર કરવા આવત. કારણ કે જેને સોદો કર્યો છે ઈ તો કાલ સવારે એમ કેત ને કે આ 25 કરોડ રૂપિયા છે એમાંથી 1 કરોડ જગદીશભાઈ ના, 1 કરોડ નીલમબેન ના, 1 કરોડ ફલાણા, ઈ તો ગમે ના નામ આપે ને ઉપર. એને ક્યાં કોઈ આમાં જંગલ में મોર નાચા કિસને દેખા? સરકાર ને ક્યાં? સરકાર આ કઈ આ તો કોઈ સરકારે આપે નહીં આટલી વાતો મોટી. પણ હું તમને કહું, માની લ્યો કે કોઈ આમાં વચ્ચે કયો આવીને 25 કરોડ રૂપિયા આપે તો લાંચ ની કઈ રસીદ થોડી હોય. ઈ કે 25 કરોડ કોને આપવાના છે? કે 1 કરોડ જગદીશભાઈ ને, 1 કરોડ હકાભાઈ ને, 1 કરોડ નીલમબેન ને, 1 કરોડ મનોજભાઈ પનારા ને, 1 કરોડ નેહુલભાઈ અમૃત્યા ને. તો એમાં કોને પૂછે? એટલે ઈ આખી તેદી છાવણી એવી બદનામ થાત કે આ લોકોએ કઈ મોઢું બતાવવા જેવું ના રહે અને જેતપુરની ઉપર કલંક લાગી જાત. ઈ કલંક ને હકાભાઈએ તો ખરેખર દૂધની જેમ સફેદ કરી દીધું ને, કલંક દૂર કર્યું. તો મારી દ્રષ્ટિએ તો હકાભાઈ નું પાટીદાર સમાજ થી માંડીને જેતપુરની છાવણી ને આસપાસના મોરબી પંથકના તમામ લોકોએ ઈ જ છાવણીમાં એનું સન્માન કરવું જોઈએ. ભગવાન કે ધન્ય હો કે તમે બે રીતે જોખમ ખેડ્યું. અત્યારે તમે શું થયું છે? અત્યારે હકાભાઈ ની ઉપર લાખો લોકો ફોન કરી રહ્યા છે, ગાળાગાળીના અમુક લોકો બુદ્ધિપૂર્વક. તમે આબરૂ કાઢીને તમે અમારી છાવણી, જે હું કોઈ ખેડૂત નથી કરતા, જેતપુરના ખેડૂત નથી કરતા, નિષ્પક્ષ લોકો નથી કરતા. આ જેના એજન્ડા ચૂથાઈ ગયા અને જેના મલિન ઈરાદા હતા આ હળગતું રાખવાના, ઈ લોકો કરી રહ્યા છે ફોન ફટાકા. તો આપની જાણ ખાતર હકાભાઈએ 2 જોખમ ખેડ્યા. એક સરકાર હામે થયા અને હવે આ બધાની ગાળો સાંભળે છે ને, આમ જુઓ તો તથાકથિત વિરોધીઓની. એટલે તમને કહું કે આખી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે આખા સૌરાષ્ટ્રમાં કે હકાભાઈએ જેતપુરની છાવણીને બદનામ કરી. અરે બદનામ થતી છાવણીને બચાવી. જે કેટલાક સોદાગરો હતા જે આ ખેડૂતોના ખભે બંદૂક મૂકી અને કરોડો રૂપિયાની ડીલ કરવા માંગતા હતા, એનો પર્દાફાશ કર્યો. તો આને તો સન્માન કરાય કે અપમાન કરાય? એમાં હકાભાઈએ જો એમ કીધું હોત ને કે ભાઈ 25 કરોડ માંથી 10-12 કરોડ મારા કે 2 કરોડ માં ઓલાએ જયારે કીધું નિલેશભાઈએ કે 2 કરોડ એડવાન્સ લઈ લેજો સરકાર પાસેથી, એમાંથી 1 કરોડ તમારા ને 1 કરોડ મારા. તોય હકાભાઈએ કીધું મારે 1 રૂપિયો જોતો નથી ભાઈ, મારે ખાલી જસ જોઈએ છે. અને કલાકાર જીવ છે ને એને 2 વસ્તુની ભૂખ છે ને એ ક્યારેય ન મટે. એક કદરદાનની તાલી અને એક આ જે મેં કીધું જસની થાલી.
આ બે વસ્તુમાં ઈ ગમે એટલું પીરસો કોઈ દી ધરાય નહીં. જસની થાળીમાં, એટલે થાળીમાં તમે ગમે એટલો જસ નાખો, એ કલાકારને બીજી પૈસા બધું ઠીક છે, પણ તાલી મળે, એ ગાયક કે કાંઈ પણ પોતાની પ્રસ્તુતિ રજૂ કરે, તમે એને કદર કરો, એને તાલી વગાડો, તો એને એમ લાગે કે એને ભારત રત્ન મળી ગયું. તો હકાભાઈએ કીધું કે મારે ખાલી જસ જોઈએ છે, લાખો કિસાનોનો પ્રશ્ન દૂર કરવામાં, સમસ્યા દૂર કરવામાં હું નિમિત્ત બનતો હોઉં, તો માતાજી આનાથી વધુ મને બીજો રૂડો અવસર કયો આપે? લ્યો, તો આ માણસ તો હારો કહેવાય કે ખરાબ કહેવાય? એટલે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ આખા સૌરાષ્ટ્રમાં અમુક લોકોએ પ્રસરાવી, એને આ વાતની સમજવી જોઈએ કે હકાભાઈ તો સન્માનના અધિકારી છે. એને એમ નથી કીધું કે જેતપુરની છાવણીના ખેડૂતો ખોટા છે. એને ઓડિયોમાં એમ કીધું કે જેતપુરના બાકી બધા જ લોકો હોનાના છે, એક આ ભાઈને વાત કરતા. હું કામ? આ ભાઈ એટલે કે નિલેશ એરવાડિયાએ વાત કરી 25 કરોડના ડીલની, એડવાન્સની વગેરે વગેરે, બીજા કોઈએ નથી કરી. અને એનું તમે જુઓ કેટલો પ્રતાપ છે. સત્ય હોય ને, સત્ય બેન, સત્ય કોઈ દી એક વચન ન હોય, એ સત્ય સ્વયં બહુ વચનમાં હોય. એને કોઈના ટેકાની જરૂર નહીં, એ આભને ટેકો આપીએ કે સત્ય છે. સત્યને કોઈના ટેકાની જરૂર હોતી નથી. સત્ય સ્વયં એક જાતનો તમારી જાણ ખાતર ટેકો છે. તો થયું કેવું કે ખેડૂત સમિતિએ નિલેશ એરવાડિયાને કમસે કમ છાવણીમાંથી હટાવવા પડ્યા કે નહીં? નહીતર તો જો ભાઈ આ હકાભાઈ જ ખોટા હોય અને નિલેશભાઈ 100% સત્ય હોય, તો એની પ્રેસ કોન્ફરન્સ ન થાત કે ભાઈ હકાભાઈએ આ અમારી છાવણીની જે આબરૂ કાઢવાની કોશિશ કરી, પણ હું નિલેશ એરવાડિયા, તો આ સમિતિ વાળા કે નિલેશભાઈ તો મહાન માણસ છે, એને બદનામ કરવા હકાભાઈએ હોપારી લીધી, એમ કરીને એવી કોન્ફરન્સ ન થાય. એને બદલે ખેડૂત સમિતિએ પોતે કોન્ફરન્સ કરી અને શું કીધું પત્રકારોને કે ભાઈ અમને, અમારા લોકોને તો કાલે બહુ દુઃખ થયું આ ઘટનાથી, કારણ કે આમાં અમને છાંટા ઉડે એમ છે, એટલે અમે નિલેશભાઈ એરવાડિયાને છાવણીમાંથી પારણા કરાવી, એનું આયુષ્ય ન બગડે ને બીજું કઈ ન થાય, એટલે પારણા કરી લ્યો, હવે તમારે ભૂખ ઉપર ઉતરવાનું નથી, પારણા કરીને અમે એને આ છાવણી છોડી દેવાનો આદેશ કરીએ છીએ. તો ઈ વાત પણ પ્રમાણ છે ને કે હકાભાઈ સાચા છે. એટલે જે લોકો અત્યારે હકાભાઈની વિરુદ્ધની વાત કરે છે, હકાભાઈ આપણા માસીના છોકરા નથી કે આપણે એની પાસે કઈ લેવડ દેવડ નથી, પણ જે સત્ય છે બેન, તો સત્ય હોય તો બ્રહ્મા હારે બાથ ભીડી જવાય. સત્યમાં કઈ જોવાનું આવે નહીં કે સામે કોણ છે. એટલે જેને સાચું કડવું જે લાગે તે, પણ હાવ સાચી વાત ઈ છે કે જે હકાભા ગઢવીએ જેતપુરની તપોસ્થલી જેવી આંદોલનની છાવણી જે છે એની ગરિમાને જાળવી રાખી, પોતાની સલામતીના જોખમે પણ એને ગરિમા અપાવડાવીને આબરૂ વધારી, અને એનો જ પરિપાક એટલે કે એનું જ પરિણામ છે કે હજી પેટા પ્રશ્નો જે બાકી છે એના માટે પણ આ જેતપુર વાળા છાવણી વિખેરવા નથી માંગતા. શું કામ? ઈ તપોસ્થલી ઉર્જાવાન જગ્યા થઈ ગઈ છે, ઉર્જાવાન, પવિત્ર ને નિર્દોષ ખેડૂતોની ત્યાં સાધના થઈ છે. આ ઉપવાસ છે ને એક પ્રકારની સાધના થઈ ગઈ, એટલે લોકો એની ઉર્જા જે છે ને હવે બીજે ક્યાંક, બીજે ગમે ત્યાં છાવણી રાખે અથવા તો બ્રેકઅપ કરે, હમણાં આ બધું ઉપાડી લઈએ, ધારો કે હમણાં બધા માંડવા બધું કાઢી નાખે, તપોસ બધું કાઢી નાખે, પછી એમ કે 2-4 મહિના પછી પાછું આપણે કરશું, તો આ લોકોને એમ લાગે કે એનો ઉર્જા જે છે ને એનો સ્ત્રોત તૂટી જશે. એટલે એ બરકરાર રાખવા અત્યારે આ લોકોએ કીધું કે આપણે હવે પ્રતિક ઉપવાસ કરશું. ઓલા જે ઉપવાસ હાલતા હતા ઈ નહીં, પ્રતિક ઉપવાસ એટલે એક ટાણું જમો ને એક ટાણું ન જમો, એમ તો કોઈ મરી ન જાય, વર્ષો સુધી હાલે. આવ ઉપવાસ જે છે ને કાયદેસરના અન્નનો દાણો મોઢામાં ન નાખવો, એમાં ઘણાની તબિયત લથડી શકે અને કાલે વારે કઈ અજુગતું બની શકે. પણ હવે જયારે સરકારે 6 માગણી રજૂ કરી હતી, મંજૂર કરી છે, ભલે હજી કેટલીક ત્રુટી છે ને છે, પણ ત્રુટી છે તો સમાધાન શક્ય છે ને. ક્યાં પાકિસ્તાનની સરકાર છે કે તમે લોકો કોઈ પરદેશી જુઓ? એટલે મેં કીધું હવે આ 30 વર્ષના શાસન પછી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા ઈ તો એક માં જેના ભાંડરડા હોય ને એમ રહેતા હોવા જોઈએ.
3 વર્ષ થયા. ભલામણ આપણે ઘરે કૂતરા પાડ્યા હોય ને, કૂતરા, એની હારે સંબંધ એવો થઈ જાય અમુક સમય પછી તો આ તો કમસે કમ માણસો છે ભાઈ. 30 વર્ષમાં હજી એવી તમારામાં એકબીજાને શંકા કુશંકા જાય કે માંડવા નાખવા પડે ને આંદોલન કરવા પડે. સરકાર પોતાની હોય એવું કેમ નથી લાગતું? એટલે અત્યારે સરકાર પાસે પણ ઈ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, કહું છું, સુવર્ણ તક છે કે હવે પેલા જેવો રોષ નથી રહ્યો. 6-7 માગણી તમે મંજૂર કરી છે એટલે જીતુભાઈ વાઘાણી, સીધો નામ આપું, જીતુભાઈ વાઘાણી થી માંડીને ઋષિકેશ પટેલ સુધીના તમામ લોકોએ ખરેખર તો ઉપવાસી છાવણીમાં જવું જોઈએ ને જોઈએ, રૂબરૂ. અને ઉપવાસી લોકોને પગે લાગીને કે વિનંતી કરીને કેવું જોઈએ કે ભાઈ સાહેબ પારણા કરી લ્યો, અમે તમારા, તમે અમારા, આપણે હારે બેહીને સમસ્યાનો ઉકેલ કાઢીએ. એમાં ક્યાં તમે કોઈ પાકિસ્તાનના છો કે કોઈ દુશ્મનાવટ વાળી વાત કરો છો? સમજો. અને જે સરકારની મર્યાદા હોય ઈ પણ ત્યાં રજૂ કરશે જીતુભાઈ ને. એ લોકો કરવી, એને કેવું જોઈએ ખેડૂત સમિતિના કે ભાઈ જો અમારી આ મર્યાદા છે, તમને આમાં કઈ રસ્તો હૂજતો હોય તો કયો લ્યો, અમે ક્યાં આપવામાં ના પાડીએ છીએ, પણ અમારો ડખો આ છે, આનો કઈ જવાબ છે તમારી પાસે? તો સંભવ છે કે સરકારની જે મર્યાદા હોય ઈ જો જાહેર કરે ખેડૂતોને સમક્ષ, ભલે આમ પ્રજા સમક્ષ ન કરે તો ખેડૂતો સમજી શકે ને કે વાત સાચી. હાલી આ ડખતો એક કામ કરો, વચલો રસ્તો કાઢો, એવું ક્યાંક તો થાય કે નહીં? આટલા માટે હવે સરકારે હાથે આ સુવર્ણ તક ગુમાવી ન જોઈએ. બેન, તમારી ચેનલ થકી હું સરકારને પણ મારી વાત પહોંચાડવાની કોશિશ કરું કે ઐતિહાસિક ઘડી છે તમારી પાસે. તમારું પ્રતિનિધિ મંડળ જીતુભાઈ વાઘાણી સહિતનાનું તમે જેતપરમાં મોકલો અને ન્યા જે ખેડૂતો હવે ખરેખર પવિત્ર ખેડૂતો હવે જે ન્યા બચ્યા છે, પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે, બિલકુલ નિષ્પક્ષ, નિર્દોષ અને પવિત્ર કિસાનો છે જેના ખેતરમાં થાંભલા નખાણા છે. વાત પૂરી. એમાં કોઈ હવે પક્ષાંતર રહ્યું નથી. ત્યાં જે ઓડિયન્સ આવે છે ને એને લોકો હવે મેનેજ કરે છે, લાગતા વળગતા, કે ત્યાં ઓડિયન્સ આવે. પણ જે આંદોલન કરી રહ્યા છે હવે ઈ લોકો તો 916 માર્કા વાળા હોનું કહેવાય ને એવા ગેરંટેડ સારા માણસો છે. તો સરકારે હવે ત્યાં જવું જોઈએ, એની સાથે વાટાઘાટો કરવી જોઈએ, અને હજી બનતું કઈ ઘટતું હોય ઇધર ઉધર તો થોડું કરીને પણ આનો સુખદ અંત લાવવો જોઈએ. એટલું જ નહીં, હું તો હજી એક સલાહ આપીશ, વધારે વણ માંગી. સરકારે ઈ કિસાનોનું સન્માન એટલા માટે કરવું જોઈએ કે ગુજરાતના ગાંધીના ગુજરાતમાં દાયકાઓ પછી આટલું પવિત્રમાં પવિત્ર આંદોલનની મિસાલ આ જેતપરની જનતાએ અને આસપાસના જનતાએ આખા ગુજરાતની દેશ સમક્ષ મૂકી, મિસાલ પ્રગટાવી કે જો આવું આંદોલન પણ થઈ શકે કે જ્યાં મારો કાપો, માથાકૂટ કાથાકૂટ કર્યા વગર સરકાર અને આંદોલન કરી બે વચ્ચે સુલેહ ભરી શાંતિથી આ બધું સમાધાન શક્ય બન્યું. કોઈ તોડફોડ નહીં, કોઈ રસ્તા રોકો આંદોલન વચ્ચે કેટલીક થોડોક ઇધર ઉધર અમથું બીજા બધા લોકોએ કરેલું, પણ આ જેતપર ને આસપાસની જનતાએ તો પોતે ત્યાં પીડા ભોગવી, કોઈને પીડિત ન કર્યા, ન રસ્તા રોક્યા, ન કલેક્ટર કચેરીને ઘેરાવ કર્યા, ન કોઈની ઉપર હુમલા કર્યા, ન ગાળાગાળી કરી, ન સરકારની વિરુદ્ધની કોઈ વાત કરી. આંદોલન કરી એ કઈ નથી કર્યું. આંદોલન કરનાર નેતા હતા, જે તે પક્ષના બેકગ્રાઉન્ડ ધરાવનારા, ઈ ભલે ગમે એટલું બોલ્યા હોય. આ લોકો જે હવે બચ્યા છે ને ઈ કાયદેસર કોહિનૂર છે. સરકારે એનું સન્માન કરવું જોઈએ કે તમારી સમસ્યા ઈ તમે કેવળ તમારી સમસ્યા નહીં, આખા દેશ માટે થઈને પણ સરકારને વિચારતી કરી દીધી. એ પ્રકારનું તમે ઉત્તમ આંદોલન કર્યું છે. આંદોલનકારીના સરકારે સન્માન કરવા જોઈએ. અને ઈ જ છાવણીમાં કહું છું, જેતપરની ઈ જ તપોસ્થલી જેવી છાવણીમાં હકાભા ગઢવીનું પણ સન્માન કરવું જોઈએ, જેણે પોતાની સલામતી જોખમમાં મૂકીને પણ કરોડો કિસાનો સાથે થનારા એક ગેરકાનૂની સોદાનો પર્દાફાશ કર્યો. આ કઈ જેવી તેવી વાત છે?
તો હકાભાઈનું સન્માન કરવું ઘટે અને એના પ્રત્યેની ગેરસમજણ જે છે સમાજમાં એ પણ દૂર કરવી જોઈએ કે ભાઈ ધન્ય હો તમે કે તમે આ આખો પર્દાફાશ કર્યો. મનોજભાઈ પનારાએ એને જે વિડીયો 2-3 દિવસ પહેલા બહાર પાડ્યો તો કે ભાઈ બધા ભેગા થાજો જેતપુરની છાવણીમાં, એમાં એક શબ્દ ઈ વાપરે છે કે જે કઈ સાચું ખોટું રામ જાણે, આપણે એમાં પડવું નથી, પણ મનોજભાઈ પનારાએ કીધેલું એમાં કે હું છાતી ઠોકીને કહું છું કે આ પ્રકરણમાં જેતપુરનો એક પણ આંદોલનકારી ભ્રષ્ટાચારી નથી. તો ઈ વાત તો હકીકત જ છે ને, કારણ કે જેતપુરનું તો હકાભાઈએ પોતે કીધું કે આમાં જેતપુરના સમિતિના કોઈ માણસ ખરાબ નથી. ખરાબની વાતનો આક્ષેપ જેની સામે થયો નિલેશ એરવાડિયા સામે થયો. નિલેશભાઈ જેતપુરના વતની નથી, હળવદ બાજુના ટીકર ગામના વતની છે. તો આડકતરી રીતે મનોજ પનારાએ પણ કહી દીધું ને કે જેતપુરના લોકો પવિત્ર છે, એનો અર્થ એમ છે ભલે એને નિલેશભાઈ અપવિત્ર છે એમ ન કીધું, વાતનું ગુજરાતી તો ઈ ને. એટલે અને બીજું પ્રમાણ ઈ કે તમારે એને હટાવવા તો પડ્યા. સાચા હોત તો હટાવવાનો ક્યાં પ્રશ્ન છે? તો બે પ્રમાણ છે કે એમાં હકાભાઈ 100% સાચા છે. તો સમિતિએ પણ કેવું જોઈએ કે ભાઈ થોડીક અમને પણ ગેરસમજણ થઈ હતી હકાભા, પણ ખરેખર તમે તો અમારી છાવણીની આબરૂ રાખી, એટલે તમારું સન્માન અમે કરીએ અને હું તો ઈચ્છું કે સરકારે કરે. આમ કરશો તો ગુજરાતના તાજેતરના ઇતિહાસના સુવર્ણ અક્ષરે આ આખું આંદોલન લખાશે અને હકાભાઈ જેવી એમાંથી પ્રેરણા લઈને બીજા લોકો પણ આવું કરશે. કારણ કે જે લોકો સેલિબ્રિટીઝ હોય છે ને એની સાથે બધા લોકો અમુક પ્રકારની ડીલની વાતો કરતા હોય છે. ડીલની કે તમે આની યારે મારા છેડા અડાડી દે તો હું આમ કરી દઉં, તમે ઓલી મારી ફાઇલ પાસ કરાવી દે તો આમ કરી દઉં ને, મોટા માણસો તો કેતા હોય ને. તો હકાભાઈ જેવું જે વલણ ભવિષ્યમાં કોકને અપનાવવું હોય કે કોક કાળું ધોળું કોકના નામે કરે, આમાં સૌથી મોટો દ્રોહ શું છે નીલમબેન? ગુજરાતની નિર્દોષ અને ભોળી જનતાની સાથે છેતરપિંડી થાય ને ભોળા લોકો સાથે, એના જેવું મહાપાપ કોઈ નથી. તમે 60 ની સામે 60 કરો તો વાંધો નથી. દાઉદની સામે અહિંસાની વાતો ન કરાય, એ ગધાને શૂટ કરી દેવાય. પણ જે લોકો નિર્દોષ છે, ભોળા છે, ખબર નથી તમને ને મને, સારા પત્રકાર અથવા તો હકાભાને સારા સાહિત્યકાર કે મનોજભાઈ પનારાને સારા લડવૈયા માનતા હોય, પાલભાઈ આંબલિયાને માનતા હોય, ગમે ને હું કઉ છું, એમાં કોઈ પક્ષાપક્ષી નથી. ઈ લોકોએ કોઈ દિવસ જનતાની સાથે આ પ્રકારની છેતરપિંડી થતી હોય તો 1,00,00,000% ઉજાગર કરવી જોઈએ. કારણ કે લોકોની શ્રદ્ધા જે છે ને તમારી, એની હારેનો ખિલવાડ, એના જેવો મહાદ્રોહ કોઈ નહીં. તો હકાભાઈએ તો ઈ સાબિત કરી દીધું. આટલી બધી એને ખબર હતી કે બધા મારી વિરોધ થઈ જશે, તો પણ એને ગુજરાતીમાં જે કહે તો આખો પર્દાફાશ કર્યો. એટલે આ આંદોલનના બે સૌથી મોટા નિષ્કર્ષ તમે કયો ને, મોરબી ને જેતપુરના આંદોલનના બે મુખ્ય નિષ્કર્ષ તમે કોઈ એમ કે શું છે, તો એક ઈ કે કોઈ પણ પક્ષની કાંઈ પણ મદદ બીજી રીતે લીધા વગર જો ખરેખર જનતા સ્વયં પોતાના અધિકાર માટે જાગૃત થાય તો દુનિયાની કોમે એવી સલ્તનત હોય એને પણ એની સાથે સમાધાન કરવું પડે, જે ગુજરાત સરકારે કર્યું. અને બીજો નિષ્કર્ષ એ કે જનતા સાથે લોકો દ્રોહ કરનારા જે લોકો છે, પ્રજાને ઉલ્લુ બનાવનારા છે, એના ખભે બંદૂક મૂકીને પોતાના હિડન એજન્ડા, છુપા એજન્ડા સેટ કરનારા લોકો છે, એને પણ હકાભાઈ જેવી વ્યક્તિ હોય તો ખુલ્લા પાડીને એક નવો આયામ આમાં સર્જી શકે. બિલકુલ. આ બે મુખ્ય એના પરિણામ છે. અને હવે જે પ્રતિક આંદોલન થઈ રહ્યું છે એનો પણ આવો જ એક ક્લાઇમેક્સ ન થાય, બલકે સુખદ અંત આવે, એટલા માટે સરકારે પહેલ કરવી જોઈએ, છાવણીની મુલાકાતે જવું જોઈએ. જી બેન. બિલકુલ સર, તમામ માહિતી આપી, વિગત આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર બેન, નમસ્કાર.